નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો તમે છેલ્લા 1-2 દિવસથી વિવિધ ટેલિગ્રામ ચેનલ અને વિવિધ યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો કે સર શિક્ષણ વિભાગમાં વર્ગ 4 ની ભરતી આવવા જઈ રહેલ છે. તો આ બાબતની સત્ય બાબત શું છે, એટલે કે એનું સાચું પાસું શું છે? તો આની અંદર ખાસ ધ્યાનમાં રાખજો, કોઈ નવી ભરતી નથી આવવા જઈ રહેલ, પરંતુ જે આઉટસોર્સિંગ થી ભરતી કરવામાં આવતી હતી વર્ગ 4 ની, તેની અંદર સત્તા કલેક્ટર શ્રી પાસે હતી. હવે સત્તાને સ્થાનાંતર કરીને ડીઈઓ સાહેબને આપી દેવામાં આવેલી છે. એટલે કોઈ નવી ભરતી નથી આવવાની. જે આઉટસોર્સિંગ ચાલી રહેલ છે એની અંદર માત્ર જેમની પાસે સત્તાઓ હતી, એટલે કે કલેક્ટર પાસે સત્તાઓ હતી, એ સત્તાઓ હવે ડીઈઓ ને આપી દેવામાં આવેલી છે. તો આવી જ જો તમે આધારભૂત માહિતી મેળવવા માંગો છો, સરકારશ્રીની વિવિધ પ્રકારની જાહેરાતોને બહુ સરળ ભાષામાં સમજવા માંગો છો, તો આજે જ એબાલ એકેડમી યુટ્યુબ ચેનલને ફોલો કરી નાખો. એબાલ એકેડમીના ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી નાખો. જય હિન્દ, જય ભારત.